મિત્રો, જ્યાં એક તરફ લોકો પોતાના દીકરા દીકરીના જન્મદિવસ પર મસ્ત મોટી પાર્ટીનું આયોજન કરીને આંધળો ખર્ચો કરતા હોય છે, ત્યારે બીજી બાજુ મોરબીના એક ઉદ્યોગપતિએ પોતાની વહાલસોઈ દીકરીના જન્મદિવસે માનવતા અને સંવેદનાનો એક અનોખો સંદેશો આપ્યો છે. પોતાની દીકરીના પહેલા જન્મદિવસે બાજરીના 11,111 રોટલા બનાવી ગાયોને અર્પણ કરી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ મોરબીના યુવાન ઉદ્યોગપતિ જય આદ્રોજાએ તેમની દીકરી પ્રેજાના જન્મદિવસની ઉજવણીને સંપૂર્ણપણે અલગ રીતે ઉજવી છે. દીકરીના પ્રથમ જન્મદિવસે 11,111 જેટલા બાજરીના રોટલા બનાવડાવી જિલ્લાની જુદી જુદી ગૌશાળાઓમાં ગાયોને ખવડાવવાની કામગીરી પરિવાર સાથે કરી છે. ગત વર્ષે તેમણે સંકલ્પ લીધો હતો કે જો તેમના ઘરે દીકરી જન્મશે તો તેઓ 51,111 રોટલા વિતરણ કરશે. 15 ફેબ્રુઆરી 2025ના રોજ દીકરીનો જન્મ થતાં પોતાની માનતા મુજબ ગયા વર્ષે તેમણે 51,111 રોટલા બનાવડાવી વિતરણ કર્યા હતા અને આ વર્ષે દીકરીના પ્રથમ જન્મદિવસ નિમિત્તે રવાપર ગામમાં વિશાળ મંડપ બાંધી 75 ચૂલા પર બહેનો દ્વારા બાજરીના રોટલા બનાવવામાં આવ્યા અને ત્યારબાદ આ તમામ 11,111 રોટલાનું વિતરણ ગૌશાળાઓમાં કરવામાં આવ્યું હતું. આ યુવાન ઉદ્યોગપતિએ સાબિત કરી દીધું કે દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો. આ પ્રેરણાદાયક પહેલ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.